રાજકોટથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં રાઇડ્સની એસઓપીને લઈને જિલ્લા કલેક્ટરનું નિવેદન પ્રકાશમાં આવ્યું છે. પ્રભાવ જોશીનું રાઇડ્સની એસઓપીને લઈને મોટું નિવેદન સામે આવ્યું. રાઇડ્સ અંગેની એસઓપીમાં કોઈ પણ જાતની ફેરફાર નહીં કરવામાં આવે. એસઓપી લોકોની સુરક્ષા માટે તૈયાર કરવામાં આવે છે. બપોરે હરાજી છે ત્યારે આશા છે કે રાઇડ્સ ધારકો ભાગ લેશે. રાઇડ્સ ચાલુ ન થાય તો મેળાના અન્ય આકર્ષણો પણ રહેલા છે. રાજકોટથી આ મહત્વપૂર્ણ વિગતો સામે આવી છે, જ્યાં જિલ્લા કલેક્ટરનું નિવેદન પ્રકાશમાં આવ્યું છે. રાઇડ્સની એસઓપીને લઈને જિલ્લા કલેક્ટરે નિવેદન આપ્યું છે કે રાઇડ્સ અંગેની એસઓપીમાં કોઈ પણ જાતની ફેરફાર કરવામાં નહીં આવે. પ્રભાવ જોશી દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે. આ સાથે એસઓપી લોકોની સુરક્ષા માટે તૈયાર કરવામાં આવી છે. એની હરાજી રાખવામાં આવેલ છે. જે સરકારશ્રીના એસઓપી છે એ નાગરિકોની સુરક્ષાને ધ્યાને લઈને બનાવવામાં આવેલા છે અને જેમાં કોઈ ફેરફાર શક્ય નથી. મને ઉમ્મીદ છે કે આ વાતને રાઇડ્સ સંચાલકો સમજી આ હરાજીમાં ભાગ લેશે. નિયમો જે આવ્યા છે એમાં બંને કેટેગરી છે. 3 મહિનાથી ઓછી એટલે હંગામી રાઇડ્સ અને કાયમી રાઇડ્સ એટલે 3 મહિનાથી વધારે, 2 પ્રકારની કેટેગરીઓનું એમાં નિયમોમાં ઉલ્લેખ છે અને જે ગાઈડલાઇન્સ સરકારશ્રી દ્વારા બનાવવામાં આવેલી છે એનું પાલન અમારે કરાવવાનું રહેશે. રાઇડ્સ તરફ જો ભાગ લે તો રાઇડ્સ વગર જ મેળો યોજવો પડે.